નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. તાપીમાં ફરી જેકે પેપર મિલ પર કામદારોની હડતાલ. કામદારોએ પગાર વધારા મુદ્દે કરી હડતાલ. યુનિયન દ્વારા લેખિત મૌખિક સતત રજૂઆત છતાં મેનેજમેન્ટ દ્વારા સકારાત્મક પ્રતિસાદ ન આપવામાં આવતા કામદારોમાં રોષ. તમામ કામદારોમાં સંતોષ અને નારાજગીની ભાવના સાથે કાળી રિબિન કાપી નારાઓ સાથે વિરોધ નોંધાવ્યો. રિપોર્ટર સર્વર પાડવી, તાપી. હું પ્રભુ ગામિત, જે કે પેપર પરમનન્ટ વર્કર. અમે જે 17 તારીખથી હડતાલ પર જવાના છે એ માગણી યોગ્ય જ છે. કેમ કે પેપર ઇન્ડસ્ટ્રીની રીતે જોઈએ તો અહીંના જે કે પેપરના જે સીપીએમ ખાતે જે વર્કર છે તેનો પગાર દંડ ખૂબ ઓછું છે અને મોંઘવારીને લઈને જોઈએ તો અહીંનો પગાર ખૂબ ઓછો છે અને જે કંઈ માગણી કરી રહ્યા છે તે યોગ્ય જ છે. કંઈ અમે કંઈ ખોટું નથી માગતા, જે કંઈ અમારા હકનું છે તે માગીએ છીએ. અને લોકલ હોવાને નાતે એમ કહે કે લોકલને પ્રાધાન્ય આપવું જોઈએ કે અમારા જે લોકલ જે વર્કર છે તેમના છોકરાઓને નોકરી પર રાખવા જોઈએ અને તેમને કંઈ પ્રાધાન્ય જે લોકલને આપવું જોઈએ તે આપવું જોઈએ. અને મેડિકલની રીતે જોઈએ તો મેડિકલ પણ અત્યારે મોંઘવારીની હિસાબે જે છે તે ઓછું છે. મોંઘવારી બી એ રીતે મોંઘવારીના હિસાબે મેડિકલ પણ યોગ્ય મળવું જોઈએ. એ જ માગણી છે. પગાર ધોરણ ઓછું છે એની જ માગણી છે. બીજું કંઈ અમે અયોગ્ય રીતે માગતા નથી. જય ભારત, જય સંવિધાન સાથે આપ સૌને ખાસ કરીને આ જે કે પેપર લિમિટેડ સીપીએમના જે મેનેજમેન્ટ છે એને તેમજ શાસન અને પ્રશાસનને આ સીપીએમ એમ્પ્લોઈઝ યુનિયનના માધ્યમથી અમે એક જાહેરાત કરવા માંગીએ છીએ, જાણ કરવા માંગીએ છીએ કે ગત 2024થી એપ્રિલ 2024થી 2027નું અમારા જે કે પેપર લિમિટેડ અને સીપીએમ એમ્પ્લોઈઝ યુનિયનનું જે વાટાઘાટા જે હોય છે, એગ્રીમેન્ટ હોય છે, એના બાબતમાં છેલ્લા 11 મહિનાથી અમારી લેખિત અને મૌખિક ખૂબ જ વિનમ્રતા ભાવે રજૂઆત ચાલી રહી છે. પણ જે મેનેજમેન્ટ છે, મેનેજમેન્ટની આપખુદશાહી કે સરમુખત્યારશાહીનું વલણ અપનાવીને અમને કોઈ પણ પ્રકારનું સકારાત્મક વલણ એ બતાવતા નથી. અને જે કોઈ બી અમારી માગણીઓ છે એ માગણીઓ ભારત આખાની જેટલી બી ઇન્ડસ્ટ્રી છે કે પેપર ઇન્ડસ્ટ્રી છે એના કમ્પેરિઝનમાં જો તમે જોવા જાઓ તો બધા કરતાં નબળું પગાર ધોરણ, બધા કરતાં નબળું મેડિકલ જે ઇન્સ્યોરન્સ હોય છે, મેડિક્લેમ, એ બધા કરતાં નબળું તમને જોવા મળશે. સાથે સાથે જે અન્ય ફેસિલિટીઓ જે છે, જે રીતના આપણે ટ્રાન્સપોર્ટની સુવિધા છે કે એમ્બ્યુલન્સ સુવિધા છે કે રહેવાના જે રૂમો છે, એમાં નિરંતર વધારવામાં આવી રહ્યું છે મેનેજમેન્ટના